સુરેન્દ્રનગરમાં ઈડીના દરોડાએ બધાને ચક્રાવે ચડાવ્યા છે। ત્યારે હવે ધરપકડ કરવામાં આવેલા નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની રિમાન્ડની માગણી ચાલી રહી છે। દરમિયાન જે મુદ્દા ઈડી દ્વારા કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે તે ખૂબ જ ગંભીર પ્રકારના છે। ઉપરાંત આ ઘટના પરથી સમજી શકાય છે કે ગુજરાતની એસીબી ઊંઘતી રહી અને ઈડી સુરેન્દ્રનગરમાં બાજી મારી ગઈ છે। કારણ કે જે પ્રકારની રિમાન્ડના મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા છે ઈડી દ્વારા કોર્ટ સમક્ષ, એ જોતા તો લાગે છે કે જાણે ખરેખર ગુજરાતની એન્ટી કરપ્શન બ્યુરો એટલે કે એસીબી આરામમાં હતી। બાકી તો ઈડી પહેલાં એસીબી કોઈ ડિકોય ગોઠવી આવા ભ્રષ્ટાચારના મામલાને પકડી શકી હતી। વિગતે વાત કરીએ ચંદ્રસિંહ મોરીના રિમાન્ડના મુદ્દાની અને તેના કેવા આરોપ છે તેના વિશે। સાથે જ વાત કરીએ સુરેન્દ્રનગર કલેક્ટર શું કહી રહ્યા છે, તેમનું નામ નથી અને સૂત્રો કહે છે કે તેમનું નામ ફરિયાદમાં છે તેના વિશે। નમસ્કાર, હું તુષાર વસિયા, આપ જોઈ રહ્યા છો સ્વમાન। સુરેન્દ્રનગરમાં ઈડીના દરોડા બાદ આરોપી ચંદ્રસિંહ ભૂપતસિંહ મોરીની ધરપકડ કરી રિમાન્ડની માગણી હાલ કરવામાં આવી છે। ઈડીના આસિસ્ટન્ટ ડાયરેક્ટર હરમનપ્રીત કૌર દ્વારા આજરોજ અમદાવાદની કોર્ટને જણાવવામાં આવ્યું છે કે ચંદ્રસિંહની રિમાન્ડની અમારે જરૂર છે, દિવસ 14ના રિમાન્ડ આપો। અને તેમાં જે રિમાન્ડના મુદ્દાઓ ટાંકવામાં આવ્યા છે તેની માહિતી ખૂબ ચોંકાવનારી છે। ઈડીએ સુરેન્દ્રનગરમાં પધરામણી કર્યા બાદ તપાસ હાથ ધરી અને બાદમાં ₹65 લાખ જેટલી માતબાર રકમ ચંદ્રસિંહના ઘરમાંથી મેળવી છે અને એ રકમ મળી આવી છે ચંદ્રસિંહના બેડરૂમમાંથી, એવું ઈડીનું રિમાન્ડ રિપોર્ટમાં કહેવું છે। અને ત્યારબાદ એસીબીમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તારીખ 23 ડિસેમ્બર 2025ના રાત્રિના સમયે એસીબીમાં નોંધાયેલા ગુનામાં ચંદ્રસિંહની ધરપકડ કર્યા બાદ તે આરોપી ચંદ્રસિંહની હવે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે, અમદાવાદ સ્પેશિયલ કોર્ટમાં। પરંતુ એવું કહેવાય છે કે હજી આ ફરિયાદમાં 3 આરોપીઓના નામ છે, જેમાં કલેક્ટરનું નામ પણ સામેલ છે। માધ્યમોનું કહેવું છે કે કલેક્ટર રાજેન્દ્ર પટેલ પણ એફઆઈઆરમાં સામેલ છે, પરંતુ કલેક્ટર રાજેન્દ્ર પટેલ સાથે મારે થયેલી ટેલિફોનિક વાતચીતમાં તેમણે મને જણાવ્યું છે કે નહીં, મારું નામ ક્યાંય એફઆઈઆરમાં નથી આરોપી તરીકે। હવે વાત કરીએ ચંદ્રસિંહના રિમાન્ડની, તો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ઈડી દ્વારા કોર્ટના રિમાન્ડ અરજી કરવામાં આવી। તેમાં જે મુદ્દા છે, મુખ્ય મુદ્દા, તે અમદાવાદ રૂરલની પીએમએલએની સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવેલી રિમાન્ડ અરજી પ્રમાણેની વાત છે, જેમાં આરોપી ચંદ્રસિંહ ભૂપતસિંહ મોરીનું નામ સંપૂર્ણ રીતે છે, જે સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં ડેપ્યુટી મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે તેવું પણ લખ્યું છે। અને તેમના નામની સામે ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે કે ઈડીએ જે દાવા કર્યા છે તેમાં જોવા જઈએ તો આરોપી જમીન સંબંધિત સીએલયુ તથા અન્ય કાયદેસર મંજૂરીઓના કામમાં ઝડપ લાવવા માટે અરજદારોથી એક રકમ માંગી રહ્યા હતા। સ્પીડ મની તરીકે તેને ઈડીએ બતાવ્યું છે કે ઝડપી કામ કરવા માટે તેઓ લાંચની વસૂલાત કરતા હતા, એક્સટોર્શન કરતા હતા। આ લાંચની રકમ, અરજીના પ્રકાર અને જમીનની ચોરસ મીટરની જે મર્યાદા છે તેના ભાવ નક્કી હતા। ટૂંકમાં આપણે કહી શકીએ કે ચોરસ ફૂટના ભાવ જેમ લાંચના નક્કી થતા હતા તેવું ઈડી આમાં કહી રહી છે કે નક્કી હતા, અને એવું ઈડીને માલુમ પડ્યું છે। ઈડીની તપાસમાં એવો પણ ખુલાસો ઈડીના કહેવા પ્રમાણે થયો છે કે આરોપી દ્વારા જે લાંચની રકમ સીધી લેવાની હોય તે લાંચ તે દલાલો મારફત અને કમિશન એજન્ટ્સ મારફતે લઈ બચવાનો પ્રયત્ન કરતા હતા અને તેવી રીતે તે વસૂલાત ચલાવી રહ્યા હતા। અને આ તમામ મધ્યસ્થીઓ જે છે તે લાંચ લેવામાં હિસ્સેદાર હતા તેની વિગતો આરોપી પાસેથી પણ તેમને મેળવી છે। 23 ડિસેમ્બર 2025ના રોજ પીએમએલએની કલમ 17 હેઠળ થયેલા સર્ચ દરમિયાન જે કાર્યવાહી થઈ છે એવું ઈડી કહી રહી છે કે તેમાં આરોપીના નિવાસ સ્થાનેથી 67.50 લાખ જેટલી માતબાર રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે, જે આરોપીના બેડરૂમમાં છુપાવીને રાખવામાં આવી હતી। ઈડીના જણાવ્યા અનુસાર આરોપીએ પોતાના નિવેદનમાં આ રકમ લાંચની હોવાનું સ્વીકાર્યું છે। ઈડીનું કહેવું છે કે આરોપી પાસે હજુ પણ પ્રોસીડ્સ ઓફ ક્રાઇમ પીઓસી સંબંધિત મહત્વની માહિતી હોઈ શકે છે, જેમાં મિલકતો, નાણાકીય લેવડ દેવડ અને અન્ય સંડોવાયેલા લોકોની વિગતો પણ સામેલ હોઈ શકે છે, જે હજી ઓળખવાની બાકી છે ઈડીને। રિમાન્ડ અરજીમાં ઈડીએ કોર્ટને એવું પણ જણાવ્યું છે કે આરોપીનો પ્રભાવ હજુ પણ કલેક્ટર કચેરીના કર્મચારીઓ પર હોઈ શકે છે અને જામીન કે ન્યાયિક કસ્ટડીમાં રાખવામાં આવે તો પુરાવા સાથે ચેડા કરવાની અથવા સાક્ષીઓને પ્રભાવિત કરવાની શક્યતા છે। આ તમામ પરિસ્થિતિઓને ધ્યાનમાં લઈ ઈડી દ્વારા આરોપીને 14 દિવસ માટે કસ્ટોડિયલ રિમાન્ડ પર આપવા કોર્ટ પાસે વિનંતી કરવામાં આવી છે, જેથી તપાસ તેઓ સંપૂર્ણ નિષ્પક્ષ રીતે આગળ વધારી શકે। હાલ આ મામલો કોર્ટમાં વિચારાધીન છે અને આ મામલે હવે કોર્ટ છેલ્લો નિર્ણય કરશે કે રિમાન્ડ આપવા કે શું કરવું। અને આ દરમિયાન મહત્વની વાત એક મળી રહી છે કે કલેક્ટરના પીએ જયરાજસિંહ ઝાલા, જેઓ લખતર રાજવી પરિવારના વંશજ પણ કહેવાય છે, તેમના ઘરે પણ ઈડીની ટીમ પહોંચી ગઈ છે, પરંતુ હાલ સુધી ઈડીએ તેમના પર કોઈ કાર્યવાહી કરી છે કે નહીં તેની માહિતી સત્તાવાર નથી મળી। માત્ર માહિતી મળી રહી છે કે કલેક્ટરના પીએના ઘર બહાર સવારથી જ ઈડીની ટીમ વાહનો લઈને બેઠી છે। આમ એકદમ ગુપ્ત અને ભેદી રીતે કંઈક ચાલી રહ્યું છે તેવી આશંકાઓની વચ્ચે
લોકો ગુમરાહ થાય એ કરતાં તંત્રએ વધુને વધુ સ્પષ્ટતા સાથે આ કાર્યવાહી આગળ વધારવી જોઈએ તેવું લોકોને લાગવા લાગ્યું છે. જોઈએ ત્યારે આ મામલે તમામ સ્પષ્ટતા સત્તાવાર રીતે સામે આવે છે. પત્રકારો અને જનતા તમામ લોકો રાહ જોઈને બેઠા છે. આ પ્રકારના દરેક અપડેટ વિગત સમાચાર માટે જોડાયેલા રહેજો તમારા સ્વમાન સાથે. નમસ્કાર.